સ્ટાર વિડીયો ચેનલમાં આપ સૌનું સ્વાગત. રમણીક ચારોલિયાના સૌને નમસ્કાર. મિત્રો, એક વાત કરવા જઈ રહ્યો છું. સ્ટાર વિડીયો ચેનલમાં અદ્ભુત વેબ સિરીઝ લઈને આવ્યો છે. એક એપિસોડ તમે જોયો અને આ બધું તમારે જો જોવું હોય તો તમારે મારી સાથે જોડાઈ રહેવું પડશે અને સ્ટાર વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. બધાયને જય માતાજી. ઓહો હો હો, સાંજના 8:30 વાગવા આવ્યા, પણ આ મહારાણીને ઘરની તો કાંઈ જ પડી નથી. આરામથી ગામમાં રખડે છે. આજે તો આવે ને એટલી જ વાત છે, આજેની ખેર નથી. ઓ મહારાણી, આ બાજુ આવી ગયા તમે આખા ગામમાં ફરીને? આખા ગામમાં નહીં, કાકાના ઘરે ગઈ હતી. એમાં માણસ શું વાત કરે? હા હો, એમાં માણસ વાત ન કરે, કેમ કે તમે નવા વિધવા થયા છો અને અમારી આબરૂની તો કાંઈ તમને પડી નથી. અરે, જે માણસ નાની ઉંમરમાં વિધવા થઈ હોય ને એ 1 વર્ષ સુધી કોઈ દી છે ને ઉંમરોય ના વટે, પણ ના, આ મહારાણી તો કાંઈ જ નથી. ભાભી, વિધવા કોઈ પોતાની મરજીથી ન થતું હોય. આ સમય સંજોગો એને બનાવતા હોય. સમય સંજોગો ન બનાવે, આપણા કરમ ખરાબ હોય ને ઈ બનાવે. આપણા પગલા જ સારા નથી. જો અત્યાર સુધી સાસરામાં ગયા તો બિચારા જમાઈ ઉકલી ગયા, અને હવે અમારા ઘરમાં આવ્યા છો તે તો અમે 2 માણસ ઝઘડો કરી છીએ. ભાભી, તમારા 2 માણસના ઝઘડા તમે મારી ઉપર થોપો છો તો પાડોશીની ઉપર થોપું? તમે આવ્યા ને પછી જ અમારા ઘરમાં ઝઘડા ચાલુ થયા. તમે નહોતા ને તો એવા મસ્ત શાંતિથી જિંદગી જીવતા હતા ને, હાશકારો હતો. હું નો આવત જો મારા સાસરિયા વાળાએ હાચવીને રાખી હોત ને તો. પણ ક્યાંથી સાચવે? ખબર જ છે મારી વહુ જ છપ્પર પગી છે, તો સાસરા વાળા શું કામ સાચવે? છપ્પર પગી? હા, એવું તમને શું કામ કર્યું કે તમે મને છપ્પર પગી કહો છો? મારા તો ખ્યાલથી મને એ વિચાર આવે છે કે તમે સાસરે ગયા અને 1 વર્ષમાં જમાઈ ઉકલી ગયા એટલે એને સાચે એટેક જ આવ્યો હતો ને. ક્યાંક એવું નતું ને કે આ સાંજે તમને બારે ફરવાની ટેવ છે, એમાં બિચારા આવે ગળો ફાંસો ખાઈ ભાભી, હા વસ્તુ ક્યારેય ન બોલતી. વાહ, મારે તો કઈ બોલવાનું નહીં, અને આ મહારાણી તો બધુંય કરી શકે. હવે બસ 2 આહુડા પાડશે ને બિચારી થઈને રહેશે, એટલે આખા ગામને એમ થાય કે આ બિચારી દુખિયારી છે. દુખિયારી થવાનો કોઈને શોખ ન થતો, અને રહી વાત વિધવા થવાની, એ તો જેનો ધણી ગયો હોય ને એને ખબર પડે. બાકી સુહાગન થઈને ફરો ને તો ન સમજાય કે મંગલસૂત્ર ગળામાંથી ઉતરું હોય એની પીડા શું કહેવાય. એટલે તમે મને શ્રાપ દ્યો છો? તમે અમારું આટલું બધું સારું ઈચ્છો છો? શ્રાપ? તમને શ્રાપ દઈને મને શું મળવાનું છે? તો તમારો ઇન્સ્ટન્સ તો કહેવાનો એવું જ લાગ્યું મને. તમારી સમજ. હા, એ તો છેલ્લે એમ જ હોય, તમારી સમજ. અને જે આટલી બધી વિધવા થઈ હોય ને દુખિયારી હોય ને એ આવી રીતના છે ને સાંજે બાર આટા ન મારે, મને એટલી ખબર પડે. ભૂલ થઈ ગઈ મારી. હવે પછી આ ઘરનો ઉમરો ઓળંગવો હોય છે ને તો હું 1000 વાર વિચાર કરું. અરે બાપા, પગે લાગુ, આ ઘરનો ઉમરો ઓળંગવો નહીં, ઓળંગીને સાવ વહી જાવ એટલે અમે શાંતિથી જીવી. અમારો લોહી પીવા શું કામ આ ઘરમાં આવ્યા છો? હાલો, બાકી હતી તો બીજી આવી ગઈ. બોલો, તમારે કઈ કહેવાનું છે? ભાભી, શું કામ આમ બેનને ટોર્ચર કરો છો? તો બેન કામ જ એવા કરે છે તો હું શું કરું? એને કાંઈ ભાઈના ઘરની આબરૂની તો પડી નથી, અને માથે આપણા કાંઈ મમ્મી તો છે નહીં. બધા જે કહેશે એ મને જ કહેશે. મોટી ભાભી તો હું જ છું ઘરમાં. ભાભી, હવેથી બેન કાકાના ઘરે નહીં જાય, બસ ને. અરે ભલે ને, તારી બેનને જ્યાં જાવું હોય ત્યાં જાય બાપા, પણ આ ઘરમાંથી જાય. સાસરાવાળાએ અમથી કાઢી હશે, કાંઈક સમજી વિચારીને કાઢી હશે. ભાભી, બોલવામાં ધ્યાન રાખજો. તમારું જેટલું ઘર છે ને એટલું જ મારી બેનનું છે. હા, હવે બધા અમારી માથે થોપાણા છો તો ઘર તો તમારું જ કહેવાય. જે દુનિયા આ ઘરમાં આવી છે ને તે દુનિયા નાની છોકરીઓને જીભ આવી ગઈ છે. બોલ, મને તો એ વિચાર આવે છે. અત્યાર સુધી ભાભી માં સમાન હતી અને હવે ભાભી માં સમાન ગઈ ક્યાં? ભાભી, માં જેવું રાખો ને તો માં સમાન ગયો. અને હું તમને પગે લાગુ, હવે અમને બોલવાનું બંધ કરો. ઓહો હો, એક આ છોકરીઓને છે ને બિચારું થતા બહુ આવડે. મારો મગજ ખાલી કરી નાખ્યો. સંજુ, શું કામે તું બોલો? મેં તને કેટલી વાર કીધું કે ભાભી મને જ્યારે જે કંઈ પણ સંભળાવતા હોય ને ત્યારે તારે કે ખુશીએ વચ્ચે નહીં બોલવાનું. હું નથી ઈચ્છતી કે મારા લીધે તમારા 2 બહેનો માટે એના મનમાં ઝેર ઊભું થાય. બેન, એકવાર તારું મોઢું તો જો. કેમ તું આવી થઈ ગઈ છો બેન?
બેન તારે હિંમત રાખવી પડશે. સંજુ તું બહુ નાની છો. કાશ હું તને સમજાવી શકત કે વિધવા થયા પછીની હાલત કેવી હોય. હા હા અચ્છા બરોબર. હા તો પરમ દિવસે ચોક્કસ આપણે આવી જ જોશું હો ને. હા 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 ભલે ભલે. ભાભી. જય શ્રી કૃષ્ણ. આ ફોન ચાલુ છે અને આવી રીતના ચાલુ ફોનમાં રાડ નાખવાની કઈ રીત છે? તો તમારી કઈ રીત છે શેની? ખબર નથી તમને શેની? ના મને તો નથી ખબર. આ તમે આવડા છોકરાઓ મને સમજાવશો ને હવે મારે શું કરવાનું એટલે. મારી બેનને તમે ગમે એમ બોલો હો એમ થોડી કઈ હાલે. એ તો તારી બેન છે ને ઈ લાયકની છે. શેની લાયકની છે? વિધવા છે એટલે ગમે એમ બોલવાનું? એ છે જ કરમ ભમરાડી એટલે તો વિધવા થઈ છે અને સાસરામાં કે ટાઈકી ને મારા લોહી પીવા અહીંયા આવી છે હવે. અને વિધવા ઈ સાઈન કરીને નથી બની. એની મજબૂરી છે. ઓહો એની મજબૂરી છે. એની શું મજબૂરી હતી મને તું કહીશ જરાક? આટલા બધા બેનના ઉપરાણા લેસ અને આટલી બધી તારી જીભ ક્યારે આવી? તમને આજ ખબર પડી કે મારી જીભ છે? ના મને તો બહુ પહેલા ખબર જ હતી અને મારે તારી જીભને છે ને કાબૂમાં જ રાખવાની હતી. પણ આ તારી બેન જે દુનિયા ઘરમાં આવી છે ને એ દુને તારી જીભમાં બહુ આમ વધારો થઈ ગયો નથી લાગતું? કરવો પડે તમારી જેવી ભાભી હોય ને તો. ઓહો મારા જેવી ભાભી એટલે હું ખરાબ છું? બહુ તમને આજ ખબર પડી? તો પછી તારી બેન સાસરે ગઈ ત્યારે ભેગું ન વહી જવાય? હું ખરાબ હતી તો શું કામ રહી મારા ભેગી? અને હું આટલી બધી જ ખરાબ છું તો તારી બેનને અહીંયા પાછું આવવાની ક્યાં જરૂર હતી? મારી બેનને તમે ખરાબ નથી લાગતા, મને તો તમે ઝેર જેવા લાગો. તો તું મારા હાથનું જમતી નહીં. કેમ કે શું ખબર મારા હાથનું ઝેર એમાં રસોઈમાં પડી જાય. સાચી વાત છે. હા તો તને સાચું કહું તારા ઘરમાં નો રહેવાય. તારા મામાના માસીના ઘરે વહી જવાય. કા તમારે એકલીનું ઘર હે? મારી એકલીનું તો ઘર નથી પણ હું ઝેર જેવી લાગુ છું ને એટલે કહું. તમે કઈ બીજું બોલો માં. અને જો મારી બેનને કઈ બોલવાનું થાતું નથી હવે તમારે. હા નકર તમારું ઘર હે ને એથી પહેલા મારી બેનનું ઘર હે. ઓહો તમે તો અહીંયા લગન કરીને આવ્યા હો. અમારા તો જન્મદા કરવા થયો. ઓહો સારું થયું કીધું હો બેટા. મને ખબર નથી કે આ તારી તારી બેનનું ઘર છે. હું તો હમણાં લગન કરીને આવી છું હો ને. બીજું કઈ ખબર પડાવી લ્યો. આદત રાખી લેજો હવે તમારી. હા હું આદત રાખી લઈશ અને તું તારી જીભ છે ને ટૂંકી કરી નાખજે. નહીં તો હું તને આદત પાડવા માટે છે ને તારા ભાઈને જરાક કહી દઈશ હો ને. હા કહી દેજો હો ભાભી. ઉભાઈથી બીતી નથી. ઓહો આની તાની બેન આવી પછી આનો પાવર બહુ વધ્યો છે. નક્કી તું હવે સર્વિસ માંગસ એવું મને લાગે છે. તમે મને સર્વિસ આપશો ને તે પહેલા તો હું તમને આપી દઈશ ભાઈને કઈ. ખુશી હવે ક્યારનું હસવામાં કાઢું છું તો તારું બહુ થઈ ગયું. ચાલ નીકળ અહીંયાથી ને. તું મને સર્વિસ આપી? હા આટલી છોકરી મારા સામું મન ફાવે એમ બોલે છે. ભાભીનું કઈ માન સ્વમાન નથી. આજે તો મારા રવિને કેવું જ પડશે. બેન અત્યારે તને મમ્મી પપ્પાની બહુ યાદ આવતી હશે ને? હા બહુ જ. હાંજ પડે ને એટલે એમ થાય કે માનો ખોળો મળી જાય ને તો ઘણું. એના ખોળામાં માથું રાખીને આ જીવતરની બધી પીડા ઢાલવી દઉં. પણ નસીબ તો જો નથી માનો ખોળો નસીબમાં કે નથી બાપનો ખંભો. બેન શું તું હવે આખી જિંદગી આમ જ જીવીશ? તારે આખી જિંદગી આમ ઓસિયાળું આહુડું પાડીને જ જીવવાનું? એ તો મારી કિસ્મતમાં પહેલેથી લખાઈ ગયું. જ્યારે મારા ધણીએ આ જીવતર છોડ્યું ને ત્યારથી જ હું તો ઓસિયાળી થઈ ગઈ. પણ મને નહોતી ખબર કે હું આટલી ઓસિયાળી થઈ જઈશ. ભગવાને તારા લેખ તો જો લખ્યા. આવું દુઃખ કોઈ તને સમજવા વાળું નથી બેન. કેમ આવું? અને બેન
વિધવા થાય એમાં તારો શું વાંક છે? તને થોડી પહેલેથી ખબર છે કે તારી અહીં રાહ થવાનું? એ તો ગમે ઈ થઈ શકે ને. કાલ સવારે હું વિધવા થાઉં, કાલ અમારે ખુશી વિધવા થાય, એમાં અમારો તો કોઈ વાંક નથી ને. તો તારે જ કેમ સહન કરવાનું? ભગવાન કરે કે મારા જેવું જીવતર મારી બેમાંથી એકેય બેનું ન આવે. સાચી વાત છે તારી. કોઈના કિસ્મતની આપણને પહેલેથી ખબર નથી પડતી, પણ જ્યારે એ કિસ્મતનું લખેલું સામે આવે ને ત્યારે ખબર પડે. પણ સૌથી વધારે દુઃખ મને ક્યાં થાય ખબર? કે જ્યારે આપણો જ ભાઈ આપણો નથી રહ્યો. અને ભાભી ખાલી બોલી જાણે, પણ એકવાર ખાલી મારી જગ્યાએ આવીને જોવે ને તો એને ખબર પડે કે વિધવાની જિંદગી શું કહેવાય. હા તો એનો સુહાગ હજી જીવે છે, માથામાં સિંદૂર ને ગળામાં મંગળસૂત્ર પહેરેલું છે ને, એટલે એ બધું બોલી જાણે. જ્યારે ગળામાંથી મંગળસૂત્ર ઉતરે ને પછી આ દુનિયામાં જીવવું ને એ બહુ અઘરું છે. ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે કાશ જે દિવસે એની ચિતાને આગ લાગી ને એની હારો હું એમાં હોમાઈ ગઈ હોત ને તો આજ મારે આ બધા દિવસ ન જોવા પડે. બેન, મને નથી લાગતું કે ભાભી હવે આપણને આ ઘરમાં રહેવા દે. તો આપણા ભવિષ્યનું શું? શું કામ નહીં રહેવા દે? આ ઘર આપણું છે. ભાભીને જે તકલીફ છે એ બધી મારાથી છે ને. તમારા બે બહેનોથી કોઈ તકલીફ નથી. અને આમ જો હરેક વાતમાં મને ધ્યાનમાં નહીં રાખવાની. હું ભગવાનને હંમેશા પ્રાર્થના કરીશ કે મારી કિસ્મતમાં જેટલી ખુશી લખેલી હોય ને એ બધી મારી બે બહેનોને મળી જાય. શાની રહી જાય. અને ક્યારેય તું તારું મન ઓછું ન કરતી હો બેન. પણ તો તું ક્યાં જઈશ? આપણે તને હારે જ રહેશું. અને જો અહીંયા રહેવા દે તોય તું આવી રીતે ક્યાં લગી જીવીશ? આ બધી વસ્તુ આપણે સમય ઉપર મૂકી હતી. અને હવે છાની રહી જા અને સુવા જા. સમજો, બહુ મોડું થઈ ગયું છે. કાલે સ્કૂલે જવાનું છે ને પાછું. ચાલ. અમિત, રવિ કેમ છો? મજામાં? બસ ઠીક ઠીક. કેમ ઉદાસ હોય એવું લાગે છે? શું કરું યાર અમિત, મારો તો મગજ કામ નથી કરતો. કેમ, શું થયું? મુસીબત આવી ગઈ છે યાર. રવિ, કઈ કે તો ખબર પડે ને, કઈ મુસીબત છે? અમિત, મને તો એ ચિંતા હતી કે મારી બે બહેનો અહીંયા વહીતી છે, એને હું કેવી રીતે ભણાવીશ, કેવી રીતે ગણાવીશ, મોટી થાય એનો ખર્ચો કેવી રીતે ઉપાડીશ, કેવી રીતે એના લગ્ન કરાવીશ. તો આ ત્રીજી મુસીબત આવી ગઈ. શું રહી ઉપાધિ ને મુસીબત ને? તું હરખી રીતે વાત તો કર, શું વાત છે? અમિત, ગઈ સાલ મેં મારી બેનના લગ્ન કર્યા હતા ધામધૂમથી. હા, પૈસા તો મારી પાસે હે ને, થોડું ઘણું આડા હાવડા કરીને લગ્ન કર્યા હતા. બરોબર. એ બેન અત્યારે વિધવા થઈ ગઈ. હે? એના સાસરિયા વાળા એને ત્યાંથી કાઢી મૂકી અને મારા ગળે પડી ગઈ. ખરેખર રવિ, મુસીબત તો છે, પણ તું જે વિચારેશ ને એ મુસીબત નથી. મુસીબત તો એ છે કે જો તો તારી મિલકતમાં ટોટલ 4 ભાગ પડે. એક તારો અને 3 તારી બેનોનો. અમિત, આ વાત તો મારા મગજમાં જ નહોતી. એટલે જ કહું છું રવિ, મુસીબત તો તારી એ છે. તું એની ઉપર વિચાર અને બની શકે ને તો તારી આ મિલકતને સગે વગે કરી લે અને બધું તારા નામ કરી લે. અમિત, તારી વાત તો સાચી છે હો. તે તો મારી આંખ ઉગાડી નાખી.
અને હવે તો કાયદો કહે છે કે મિલકતમાં દીકરીઓના ભાગ પડે. રવિ, હું તને એટલે જ કહું છું. અને હજી કાંઈ મોડું નથી થયું. હજી સમય છે તારી પાસે. હજી વારસાઈમાંથી તારી બેનુના નામ કલમ કરાય નહીં. કઢાવી નાખીને નામ તો હજી તારી મિલકત તારા હાથે છે. અમિત, એ વાત તો તારી સાચી છે. જો હું નકરું મારી બેનનું જ કરીશ તો મારા આવનાર બાળકનું શું થશે? એ તારે વિચારવું જોઈએ. અમિત, એટલે કાલે જ હું વકીલ પાસે જાઉં અને મારી બેનોના નામ જ કઢવી નાખું. સાચી વાત છે રવિ. અમિત, સારું કર્યું તે મને સાચી સલાહ દીધી. ના રવિ, તું મારો ભાઈબંધ છો. મારે તને આટલી સલાહ તો આપવી જોઈએ. ભલે હાલ, કાંઈ વાંધો નહીં, પાછા મળી. હા. બેન, નિકિતા, કેમ ભાઈ આટલી અધરાઈ તે? બેન, તને ખબર જ છે કે હું કામ હોય તો જ બોલાવું, નકર તને ના બોલાવું. હા, પણ એ જ પૂછું હું ને, આટલી અધરાતે એવું તો હું કામ પડ્યું કે જે મને હુતી જગાડી? બેન, મને અત્યારે એક વિચાર આવ્યો છે. શું? બેન, આ બધી મિલકત રહી એ મારા નામે કરી લેવી છે. તો ભાઈ, હા, બધી મિલકત તારા નામે તો છે, એટલે કે ભલે પપ્પાના નામે રહી પણ તારી તો છે. અમે આ કેવા કઈ ભેગી લઈ જવાના હોય? મારી નો કહેવાય બેન. બેન, આજે હું વકીલ પાસે ગયો હતો. વકીલે મને કીધું કે તમારી જે મોટી બેન છે એને વારસાઈના દસ્તાવેજ ઉપર સાઇન કરવી પડશે અને સંજુ ખુશી રહી એનું વસિયતનામું બનાવવું પડશે. ભાઈ, તને હવે મારી ઉપર એટલો ભરોસો નથી રહ્યો કે તું આ મિલકતમાં મારી સાઇન કરાવસ? બેન, મને તારી ઉપર ભરોસો છે પણ સમય ઉપર ભરોસો નથી. આજે તું વિધવા થઈ, કાલે સંજુ ખુશી વિધવા થાય, એટલે બેન મારે તમને બધાને હાથમાં જ રાખવાના આખી જિંદગી. ભાઈ, આવા શબ્દ શું કામ બોલે? હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મારી બે બહેનો આજીવન ખુશ રહે. આજે વિધવાનો ભેખ મેં પહેર્યો છે ને, બેમાંથી એકઈને ક્યારેય પહેરવો ન પડે. તું શું કામ આવું વિચારસ કે એ વિધવા થશે? બેન, કાંઈ નક્કી ન કહેવાય, સમયનું કાંઈ નક્કી ન કહેવાય. અને જો બેન, હું તમારા બધાનું જ કર્યા રાખું, તમને બધાને જ રોટલા ખવડાવી રાખું તો ભાઈ મારા આવનાર બાળકનું શું? મારે ભવિષ્યનું તો કંઈક વિચારવાનું ને બેન. રોટલા ખવડાવવા રાખું એટલે? ભાઈ, અમારી ત્રણ બેનોનું તું એકનો એક ભાઈ હો. ભાઈ કહી તોય તું, બાપ કે તોય તું અમને નહીં ખવડાવે તો અમે ક્યાં ખાવા જઈએ? બેન, મને અત્યારે એટલી જ ખબર પડે છે કે મેં જે નક્કી કર્યું છે તમે ત્રણેય બેનું થઈને મને સાઇન કરી દો, પછી તમે પડ્યા રહ્યો, મને કાંઈ વાંધો નથી. કાંઈ વાંધો નહીં, કરી દેશું. તમારા મનમાં જો આવે એમ હોય ને તો એ એમ નીકળી જાય. અમારે તમારું કાંઈ નથી જોતું. કાંઈ વાંધો નહીં બેન, કાલે હું વકીલને બોલાવું છું, રાજી ખુશીથી મને સાઇન કરી દેજો, બરોબર? આ દિવસે જોવાનો બાકી રહી ગયો કે અમારો ભાઈ અમારી ઉપર આટલો ભરોસો ન કરી શકે. અરે બાપા, લઈ લે તારી બધી મિલકત, કાંઈ નથી જોતું અમારે. ખાલી અમને તારી બેનું સમજીને આ ઘરમાં હસતા મોઢે રાખ ને તો એ ઘણું છે. નિકિતાબેન, ભાઈ અને ભાભી ક્યાં છે? સેજલબેન, એ તો વકીલની ઓફિસે ગયા છે. વકીલની ઓફિસે? કઈ કામ હતું એને? હા, મારે ભાઈ અને ભાભી સાથે થોડું કામ હતું એટલે જ હું એમને મળવા આવી હતી. તો એને આવતા આવતા લગભગ વાર લાગી જાય, કેમ કે આ કાગળિયા કરવાના હે ને એટલે વકીલ પાસે ગયા. કંઈ વાંધો નહીં, પણ તમે કેમ આટલા ઉદાસ લાગો છો? કંઈક વિચારમાં પડ્યા હોય એવું લાગે છે મને. વિચાર કાંઈ નથી કરતી. આ અચાનકથી ભાઈના મગજમાં ભૂત ચડી ગયું છે ને એ વિચારું. કાલ રાતે આવીને મને શું કહે છે, મને કે બેન આ બધી મિલકત મારા નામે કરવી છે. હા સજલબેન, આ બધી મિલકત એના નામે તો છે. કેમ ભાઈ આવું કીધું? રામ જાણે શું કામ કીધું હોય.
મેં તો એને હા કરી દીધી કે તું જ્યાં કહીશ જેવી રીતે કહીશ હું સાઈન કરી દઈશ. એટલે એ બે જણા એ કામ હાટુથી જ ગયા. જો નિકિતાબેન, મને જેટલું સૂઝે ને હું એટલું કહું છું, અને તમારા સારા માટે જ કહું છું. ભાઈ તમને સાઈન કરવાનું કહે છે એનો મતલબ એવો નથી કે તમે કરી દો. નિકિતાબેન, મેં ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળેલા છે કે જો ભાઈ તમારો હોઈ શકે પણ તમારા ભાભી છે ને એમને રવિભાઈને કબજે કરી લીધા છે. ભાભી જેટલું કહે ને એટલું જ રવિભાઈ કરશે. એટલે ભાઈ કહેતો હોય ને સાઈન કરવાનું તો તમે એવું ન વિચારતા કે એ ભાઈના શબ્દ છે, એ ભાભીના શબ્દ છે. અને હું સમજી ગઈ, ભાઈ તમારા પાસેથી સાઈન કરાવશે અને પછી કદાચ આ ઘરમાં રાખે ખરા કામવાળા તરીકે, અને કદાચ નાય રાખે, કારણ કે મેં આવા ઘણા બધા કિસ્સાઓ સાંભળેલા છે. અને નિકિતાબેન, નો કરે નારાયણ, પણ આજે તમે વિધવા છો, કાલે તમારી નાની બે બહેનો છે, કદાચ એમના ઉપર પણ આવી પરિસ્થિતિ આવી શકે. એટલે તમે સમજ્યા વિચાર્યા વગર તો સાઈન ના જ કરતા, કારણ કે ભાઈ ભાભી કદાચ તમારો સાથ છોડી દે ને તો છેલ્લે તમારા બાપની જે મિલકત હશે ને એ તમને કામ આવશે. એટલે સમજી વિચારીને જે પણ તમારે નિર્ણય લેવો હોય એ લેજો. સેજલબેન, સગો ભાઈ આપણી હારે થોડું આવું કરે. તમે હજી પણ નથી સમજતા. ભાઈ તમારો સગો છે, પણ તમારી ભાભી છે ને એ કોઈ બીજાની દીકરી છે, કોઈ બીજાના ઘરેથી આવેલી છે. અને ભાભીને કોઈ ઘરમાં 3 નણંદ હોય ને એ ના જ પોસાય. અને એ તમને પહેલા પણ કીધું કે આ સાઈન કરાવવા વાળી વાત રહી ને એ તમારા ભાઈના શબ્દ નહીં હોય, એ તમારી ભાભીના શબ્દ હશે. કાંઈ વાંધો નહીં, હું વિચારીશ આ વાત ઉપર. એક નાની બેન થકી મને જેટલું યોગ્ય લાગ્યું એટલું મેં તમને કીધું. પછી તમે વિચારી લેજો. તમારી બે નાની બહેનનું ભવિષ્ય તમારા હાથમાં છે. અત્યારે એને સમજણ નથી, પણ તમે તો સમજો છો ને નિકિતાબેન. જે પણ નિર્ણય લ્યો એ સમજીને લેજો. હું જાઉં. સેજલબેન આવું કહીને ગયા છે તો વાત વિચારવા જેવી તો છે જ. વિધવા થવું કઈ હેલું નથી. એકવાર ખાલી વિધવાની જગ્યાએ આવી તો જો. દુનિયાની એવી કોઈ સ્ત્રી ન હોય કે જેણે પોતાનો બધો શણગાર મૂકીને આ વિધવાનો ભેખ પહેરે. પણ કોઈ એ મજબૂરીને નહીં સમજી શકે. વિધવાની જિંદગી જીવી કઈ સહેલી નથી. તમારા ડગલે ને પગલે તમારા ઉપર સવાલ ઉભા થાય. ક્યાં ગઈ હતી? કોની હારે વાત કરતી હતી? કોણ હતું? શું કામ આમ કર્યું, શું કામ આમ ન કર્યું? લોકોના સવાલ જવાબ એના મેળા તમને મારી નાખે. વિધવા થઈને તમે કોઈ પર પુરુષ હારે ખાલી 2 ઘડી ઊભા રહીને વાત કરો ને તોય તમારા ચારિત્ર ઉપર આ સમાજ સૌથી મોટો પ્રશ્ન મૂકી દે કે શું કામે મેં એની સાથે વાત કરી. સૌથી મોટું દુઃખ તો ત્યાં થાય કે જ્યારે આપણા જ આપણને નો સમજે.
મારી ભાભી તો પારકા ઘરની છે, પણ મારા ભાઈનું કાળજું કેમ નથી કપતું? એને એકવાર કેમ એમ નથી થતું કે મારી બેનનો આખો સંસાર ઉજળી ગયો છે? અત્યારે મારા ભરોસે મારા આશરે આવીને બેઠી છે, અને જો હું એને બટકું રોટલો હાટુથી હોશિયારી કરીશ ને તો એ છોકરી તો જીવતે જીવ મરી જાય. પણ નહીં, એવો વિચાર તો એને કોઈ દિવસ આવ્યો જ નહીં. એને તો બસ બહાર લાગ્યો મારો. આજ મને એ વાત નહીં અફસોસ થાય છે કે આ દિવસ જો હાટથી હું મારા ભાઈના કાંડે રાખડી બાંધતી કે કાલ હવારે અમારા જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ આવે ને તો મારો ભાઈ અમારી રક્ષા કરવાને બદલે અમને હોશિયાળીઓ રાખે. થયું આ કિસ્મત. મને એટલી ખબર પડી કે છે ને, એકવાર માવતરનો હાથ તમારા ઉપરથી વયો જાય ને પછી માનવાનું કે તમે અનાથ થઈ ગયા છો. તમારા જીવનમાં ભાઈ હોય કે ભાભી, કોઈ તમારું નથી રહેતું. છે આને કાંઈ ચિંતા? શું થયું? ફોનને સાઈડમાં મૂકો ને, જે કામ કરવાનું છે ને એ કરો. શું? હે ભગવાન, અમારો ઘરવાળો તો આ સાવ ભૂલક પણ છે. બોલ ને. એ આપણે વકીલની ઓફિસે નથી જવાનું? હા કા? હા તો બોલાવો તમારી બેનને ને જલ્દી લઈ જઈએ, ત્યાં સાઈન કરાવી લે એટલે આપણે શાંતિ ને એને શાંતિ. એ વાત સાચી. નિકિતા બેન, નિકિતા, ચાલ આપણે સાઈન કરવા જવાનું છે. હું નહીં આવું ભાઈ. કેમ? હું નથી ઈચ્છતી સાઈન કરવા માટે. પણ નિકિતા, રાતે જ તે મને કીધું તું કે હું સાઈન કરી દઈશ. રાત્રે કીધું તું, પણ અત્યારે મારો વિચાર બદલાઈ ગયો છે. હા, વિચાર બદલાઈ ગયો. હવે તમારી બેનના મનમાં લાલચ જાગી ગઈ, બીજું કાંઈ નથી. નિકિતા, એમ તારો વિચાર બદલાઈ જાય થોડી હાલે? જો મેં નક્કી કરી લીધું છે એ કરી લીધું છે ભાઈ. અને પહેલા તો મને એ કહો, આટલી બધી ઉતાવળ છે ને? છે તમે ઉતાવળની વાત શું છે? તમને ખબર જ છે કે આની ઉપર અમારો હક છે. તેમાં તમારા ભાઈ કદાચ એના નામે કરાવી લ્યો તો તમને શું વાંધો છે? એક મિનિટ. સંજુ, ખુશી, હવે એમાં એની ક્યાં બોલાવવાની જરૂર છે? તમે મને કીધું ને કે આ બધી મિલકત ઉપર તમારો હક છે, એ યાદ અપાવવા માટે કે મારા બાપના અમે 4 સંતાન હતા, અને મારા ભાઈનો જેટલો હક થાય છે ને એટલો અમારી 3 બહેનોનો હક થાય છે. નિકિતા, તું એ કેમ ભૂલે છે કે દીકરીઓનો હક ના હોય? તો ભાઈ તું કાંઈ ભૂલી જશ કે હવે સરકારે કાયદો બનાવ્યો છે કે બાપની મિલકતમાં જેટલો દીકરાનો ભાગ થાય ને એટલો જ દીકરીઓનો થાય. જોયું? મને ખબર હતી તમારી બેનો છે ને 1 નંબરની લાલચુ છે, અને ખાસ કરીને તમારી આ બેન સાસરામાંથી કાઢી મૂકી, ન્યા ક્યાંયથી પાવલી મળે એમ નથી, એટલે ભાઈમાંથી ખાવું છે. તમે તો કાંઈ બોલો જ ના હો. હું ન બોલું, અને તમે આવડી મારા સામું બોલશો ને સાંભળી લઈશ. સાંભળો તમારી બેનોના. તમારો કાંઈ હક નથી આમાં. ઓહો, કોને કીધું મારો હક નથી? આ મિલકત મારા બાપની છે. તમે આણામાંથી નથી આવ્યા મિલકત. જો તમારી બેન આવડી છે ને, એની જીભો કેવી ચાલે છે, મારા બાપ સુધી પહોંચી ગઈ. મારા સસરાની તો છે ને મિલકત. ખુશી, તને આમાં ખબર ન પડે? તારે કાંઈ બોલવાનું નથી. કેમ ભાઈ? તમારો હક છે એટલો અમારો હક છે. હું તો બોલીશ જ હો ભાઈ. હા, હવે બોલશે તમારી બેન, કેમ કે જેદુની આ બેન તમારી આ ઘરમાં એવી છે ને, આના પગલા થયા છે ને, જેદુની આ બેને ચાવી ચડાવવાના જ કામ કર્યા છે. ભાભી, મેં તમને કીધું ને એકવાર શાંતિ રાખો તમે. ભાભી,
ચાવીઓ અમે નથી ચડાવી, ચાવીઓ તો તમે અમારા ભાઈને ચડાવી છે. જોયું માકડને મોઢું આવ્યું. સાંભળો છો ને, અત્યારે આ પરિસ્થિતિ છે. આ બે આના જેટલી થશે તો શું પરિસ્થિતિ થશે? આપણે બેને ધક્કા મારીને ઘરની બહાર કાઢશે. બહુ ધક્કા મારીને બહાર કાઢ. તમે શાંતિ રાખો. તમને કેટલીક વાર કહેવાનું, તમારો રેડિયો બંધ જ નથી થતો. ખુશી, તને કીધું ને કે તને આમાં ખબર ન પડે, બહાર જઈને રહીને જા. ભાઈ, હું પેપરમાં સાઈન તો કરવાની જ નથી. આ મિલકત મારા બાપની છે, બીજાના બાપની નથી. જોયું, આટલી છોકરીઓ પાસે મારું કાંઈ માન સન્માન નથી. તમારી બેને જે દિવસના ઘરમાં પગલા કર્યા ને એ પછી તો મને સૌ કાકરાની જેમ ગણે છે આ બધાય. ભાભી શું ખોટું બોલીને ગઈ? જેટલો તમારો હક લાગે ને એટલો અમારો લાગે જ. ઓહો, તમે હજી સ્કૂલે જાઓ છો, પૂરી ભણવાની ખબર નથી પડતી ને હક કિસ્સો ક્યાં લાગે એ ખબર પડવા માંડી તમને. કાજલ ભાભી, હવે બસ. તમારે જેટલા નાટક કરવા હતા ને કરી લીધા. આ મારો ભાઈ છે ને તમારી વાતમાં આવી જશે. હા, એ તો નાનકડા છે, એને તો ખબર નથી પડતી. નથી જેનામાં બુદ્ધિ. જો હોત ને તો આજ આ દિવસ ન જોવો પડે. ભાઈ, બાપના મરી ગયા પછી અમે ત્રણેય બેનું તારા આશરે જીવતી હતી. અમને એમ હતું કે બાપ ગયો છે, ભાઈ તો નથી ગયો ને. પણ વિધવા થઈને આ ઘરમાં આવી ને ત્યારે ખબર પડી કે જે દિવસે અમારો બાપ ગયો ને એ દિવસે અમારું બધું વયું ગયું હતું. હા, ભાઈ તો અમારી ભાભીનો થઈને બેઠો છે અને રોજ મને મેણા મારતા કે વિધવા છે, આમ છે, તેમ છે. અને મને હરખ નથી થયો વિધવા થવાનો. મારા નસીબમાં લખાણું હતું એટલે થાય, અને એ થઈને એ જ સારું થયું. ખબર તો પડી. આજે આ દિવસ મેં જોયો. મને સમજાણું કે અમારા જીવનમાં જો કાંઈ તકલીફ આવશે ને તો તમે કોઈ અમને સાચવવાના નથી. હા, પાછળ બે બહેનું છે. ભગવાન નો કરે કાલ સવારે સાસરે ગયું વિધવા થાય કે એના જીવનમાં બીજી કોઈ તકલીફ આવે તો એનું દુઃખ ભાંગવા અહીંયા બાપના ઘરે આવશે. અને ત્યારે તમે એને બટકું રોટલા માટે હોશિયારા કરીને રાખશો. હા, અમે તો બટકું રોટલા માટે હોશિયાર જ રાખ્યા છે. આ બેને તો હું કઈ ખાવા પીવા દેતી નથી, અને તમે 2 મહિનાથી આ ઘરમાં આવ્યા છો, ભૂખ્યા જ રહ્યો છો. આ ભૂખી જીવે છે તમારી બેન. ભૂખા તો તમે છો મિલકતના ભાભી. એટલે તો તમને ચિંતા થવા માંડી કે આ 3 નણંદો છે મારી માથે. જલ્દી મિલકતમાં સાઈન કરાવી લો, નહીતર મારા હાથમાંથી મિલકત જશે તો. બોલવામાં છે ને થોડુંક ધ્યાન રાખો. લાલચે નથી ને મને ભૂખે નથી. કાયદેસરનો આ ઘરની વહુ છું ને, મારો હક છે. અને તમે તો શું સાસરે વહી ગયા? હજી મારે બેને પરણાવવાની છે ને. હક અમારોય છે, અને મારી બેનોને પરણાવવાની ચિંતા તમે કરો. તો તમે પરણાવશો? હા, હું પરણાવી દઈશ. અમારા બાપની જે મિલકત છે ને એના 4 ભાગ પડશે. નિકિતા, શું વાત કરે છે તું? આ તને ખાલી તારો જ ભાગ મળશે. બાકીના 3 ભાગ રહ્યા ને એ 3 ભાગ હું મારી બેનોના નામે મૂકી દઈશ. એમ કયો ને કે તમારા મનમાં લાલચ જાગી છે, તમારે બેનોનું નામ લઈને બધી પ્રોપર્ટી ખાઈ જાવી છે, તો અમને ગમશે. જે સમજો એ. હું મારા ભાગની મિલકતે મારી 2 બેનોના નામે મૂકીશ. કારણ કે કાલ સવારે જો એના જીવનમાં કોઈ એવો કપરો દિવસ આવ્યો ને તો એને કોઈનું હોશિયાળું નહીં રહેવું પડે. એ મિલકત હશે ને તો એ મિલકતના આધારે એની બાકીની જિંદગી જીવી શકશે. હવે હું બુદ્ધિ વગરનું કામ નહીં કરું. સાઈન કરાવી છે ને તારે આપી દેશું, પણ અમારો હક લઈને. હવે એમ કયો ને કે તમને બુદ્ધિ આવી ગઈ છે, લાલચ બહુ જાગી ગઈ છે ને, પ્રોપર્ટી ખાઈ જાવી છે તમારા બેનને. કહેતી હતી પહેલા મારી વાત ન માનીને હવે ભોગવો અને લઈ આવ્યા ઘરમાં. ભાઈ, તારે સમજવું હોય તો સમજ, બાકી પ્રોપર્ટી તો અમારે જોયા જ છે, અને નથી રહેવું અમારે તારી હારે. રહેજે તું એકલો. કાં શું કામ? આ ઘર આપણા બાપનું છે. હવે આપણે સંજુ એવી ભૂલ નથી કરવાની. ભાઈ ઉપર આપણે બહુ દયા ખાઈ લીધી. જો ભાઈને બેનના મોઢા આડા ન આવતા હોય ને તો આપણે આપણા ભાઈનું મોઢું નથી આડું રાખવું. તારે જે કરવું હોય એ કરજે. હાલ સંજુ.